આજે વાત કરીએ ઉપલેટાની, જ્યાં સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા માત્ર ઔપચારિકતા નહીં પરંતુ ખેડૂતો અને સભાસદો માટે ખુશખબર લઈને આવી। ચાલુ વર્ષે 10 લાખ રૂપિયાનો નફો નોંધાવ્યા બાદ મંડળીએ સભાસદોને 8% ડિવિડન્ડ અને ધિરાણ લેનારા ખેડૂતોને વિશેષ ભેટ આપવાની જાહેરાત કરી, જેને સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લેવા પટેલ સમાજ ખાતે સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ હરિભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સભામાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં મંડળીએ ચાલુ વર્ષે 10 લાખ રૂપિયાનો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। નફાની જાહેરાત બાદ પ્રમુખ હરિભાઈ ઠુમરે સભાસદોને 8% ડિવિડન્ડ અને મંડળીમાંથી ધિરાણ લેનારા ખેડૂતોને વિશેષ ભેટ આપવાની જાહેરાત કરી હતી। આ નિર્ણયથી ઉપસ્થિત સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, જિલ્લા બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા, સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા સહિત સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજન મંડળીના મંત્રી નરોત્તમભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખી લેવાયેલા નિર્ણયો અને નફાકારક કામગીરી સાથે ઉપલેટા સેવા સહકારી મંડળીએ સહકાર ક્ષેત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે। રિપોર્ટ વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ઉપલેટા। આજરોજ ઉપલેટા સેવા સહકારી મંડળીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી। આજે જે કંઈ વર્ષ દરમિયાન મંડળીએ વેપાર કર્યો હોય એના હિસાબો માટેનો દિવસ એટલે સાધારણ સભા। ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ હતો। મંડળીએ 10 લાખ જેવો નફો કરી અને 8%નું ડિવિડન્ડ આપ્યું છે। સાથે સાથે જે કંઈ ખેડૂતોએ મંડી ઉપર વિશ્વાસ મૂક્યો અને એને કારણે આજે મંડીએ 10 લાખ જેવો માલપાર નફો કરી અને ડિવિડન્ડની સાથે સાથે ધિરાણ લેતા દરેક સભાસદોને ભેટ પણ આપવાનું આજની સભામાં નક્કી કર્યું છે। રાજકોટ જિલ્લાનું જે સહકારી માળખું જયેશભાઈ રાદડિયાના નેતૃત્વ નીચે હાલે છે, એ સહકારી માળખું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા ઐતિહાસિક નિર્ણયો માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાએ બેંક મારફત આપ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતોને મળે છે। ત્યારે આ તકે હું જયેશભાઈનો પણ ખૂબ આભાર માનું છું। જય સહકાર, ભારત માતા કી જય।